ગાઈસ ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી છે. જો તમારું ધાબુ પણ જૂનું થઈ ગયું અને એમાં લીકેજ હોય, પાણી ટપકવાનો જો પ્રશ્ન થતો હોય ને, તો આજે તમારા માટે એનું સોલ્યુશન લઈને આવી ગયા છે. તો સર શું ડિટેલ છે બતાવી દો. આપણે વોટરપ્રૂફિંગ કરીએ છીએ ટેરેસ ઉપર, અને ટેરેસની કોઈ પણ સરફેસ હોય, ચાઇના મોઝેક છે, ટુકડી ટાઇલ્સ છે, પથ્થર લાગેલા છે કે આરસીસી નું ધાબુ જ છે, પછી કશું જ કરાયું નથી, તો પણ આપણે એને તોડફોડ વગર વોટરપ્રૂફિંગ કરી આપીએ છીએ. જે પણ ક્રેક્સ છે એને ક્રેક્સ ફિલિંગ કરીને અમે એને એવું સોલિડ કરીએ છીએ, અને એ ક્રેક બ્રિજિંગ એટલું સારું કરે છે, એના હિસાબે ક્યારેય ક્રેક ખુલતી નથી, અને એની લોંગ ટર્મ ડ્યુરેશન સુધી તમારા ધાબાની લાઈફ વધારી આપે છે. તો સર હવે ઘણી બધી જગ્યાએ વોટરપ્રૂફિંગ તો થતી જ હોય છે, પણ એમનામાં ને આપણામાં શું ડિફરન્સ રહે? આપણે 5 વર્ષની ગેરંટી સાથે કામ કરીએ છીએ. મારો નંબર 15 વર્ષ જૂનો છે, અને એ નંબર ક્યારે બંધ રહેતો નથી. 24 કલાક ઓન કોલ ચાલુ હોય છે. બરોબર. એ સિવાય આપણે જે કામ કરીએ છીએ ને, એની 5 વર્ષની ગેરંટીનું સર્ટિફિકેટ પણ અમે આપીએ છીએ, કે 5 વર્ષમાં ગમે ત્યારે કોઈ પણ મારો કોન્ટેક્ટ કરી શકે છે, જ્યારે પણ લીકેજ થાય ત્યારે. અને એના હિસાબે શું થાય, ટેમ્પરેચર પણ ડાઉન થશે. નીચેની બાજુનું કેવું કે બહાર 45 ડિગ્રી ટેમ્પરેચર હશે, તો નીચેની બાજુ 35 ડિગ્રી ટેમ્પરેચર ફીલ થશે. 10 ડિગ્રીનો ફરક પડી જશે. 10 ડિગ્રીનો ફરક પડી. સીધી આપણે કહેવા જઈએ ને તો વીજળીની બચત પણ આનાથી થશે. એના હિસાબે એસી પણ તમારે ઓછું ચલાવવું પડશે. આના સિવાય આપણે શું શું વસ્તુ બીજી સર્વિસ આપીએ છીએ? આપણે એક્સટીરિયર કોટિંગ કરીએ છીએ, અને એક્સટીરિયર ક્લીડિંગ ઉપર કાંઈ ના થાય એના માટેનું કોટિંગ કરીએ છીએ. જે અત્યારે બ્રિક્સ લગાવીએ છીએ, કુલ કોટિંગ થાય છે, એના હિસાબે એની પર શાઇન એવી ની એવી રહે, અને કાંઈ થાય નહીં. અમદાવાદ અને ગાંધીનગરની સરાઉન્ડિંગના એરિયામાં આપણે આ સર્વિસ આપીએ છીએ. રીઝન વાય એ છે કે આપણે જ્યાં પણ કેમ લીકેજનો પણ પ્રોબ્લેમ આવે તો આપણે સારી રીતે સર્વિસ આપી શકવા જોઈએ. ગેરંટીનો મતલબ નીકળવો જોઈએ. બરોબર. આખા ગુજરાતમાં હું કહી દઉં ને પછી હું પહોંચી ના શકું તો એ પોસિબલ નથી. અત્યારે અમદાવાદમાં હું શૂટ કરી રહ્યો છું ને, એક ધાબાનું અત્યારે લાઈવ વોટરપ્રૂફિંગ અત્યારે ચાલુ જ છે. જો આમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ કરાવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર મેન્શન છે.